હર મહાદેવ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ અને મોગલમાના જન્મ સ્થળ. તો ચાલો ત્યાં જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. મિત્રો, આપણે દ્વારકા જિલ્લાનું ભીમરાળા ગામ છે, ત્યાં મોગલમાનું જન્મ સ્થળ છે. ત્યાં અમે આવ્યા છીએ અને તમને મોગલમાના દર્શન કરાવીએ. તો ચાલો મિત્રો. ચાલો મિત્રો, અહીંયા વિશાળ જગ્યા છે ભીમરાળામાં અને બહુ સારી જગ્યા છે. મિત્રો, એક ફેર તો અવશ્ય તમે અહીંયા આવજો જ. તે મોગલમાનું જન્મ સ્થળ છે. ચાલો તમને મોગલમાના દર્શન કરાવીએ. અહીંના મહંત છે એ બ્રહ્મલીન થઈ ગયા, તેની સમાધિના તમને દર્શન કરાવ્યા છે. તો ચાલો હવે અમે અહીંથી નીકળશું. જય મોગલ, જય મોગલમાં. હાલો મિત્રો, તો આપણે શિવરાજપુર બ્રિજ પહોંચી ગયા છીએ. તો ચાલો જઈએ બીચ ઉપર અને તમને પણ દેખાડીએ બ્રિજ. શિવરાજપુર બ્રિજ ઘણી મજા આવે એવું છે. આવો એકવાર નાવા. તમે જોઈ શકો છો અહીં બે બાજુ દુકાનો છે. હાલો મિત્રો, તો આપણે શિવરાજ બ્રિજ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા ઘણી બોટું ને બધું છે નાવાનું. તો તમે પણ આવો એકવાર, મસ્ત મજા આવે એવું છે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ શિવરાજ બ્રિજ અને તમે અહીંયા જોવો તો બહુ મસ્ત જગ્યા છે. તમે વિદેશમાં જાઓ ને પૈસા ખર્ચો તો આવી વસ્તુ તમને જોવા નહીં મળે. તો તમે ચાલો મિત્રો જોઈ લો. બધી અહીંયા અલગ અલગ પ્રકારનું રાઈટ જોવા મળશે તમને. ચાલો મિત્રો જોઈ લો. ચાલો મિત્રો, તો આપણે શિવરાજ બ્રિજેલી જો લઈ આવ્યા છીએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો રૂમ ખાલી કરી નાખ્યો છે ને હવે આપણે ભાગીએ છીએ ઘરે. તો ચાલો ઘરે જઈશું ને.
આપણે દ્વારકા ફરીને પાછા રેલવે સ્ટેશને આવી ગયા છે. એને ઓખાને ભાવનગરની ટ્રેન છે, એને રિઝર્વેશન આપણે કરાવેલું છે. ટ્રેનને આવવાની 10 મિનિટની વાર છે, આગળ નીકળી જશું. જય દ્વારકા. જય દ્વારકાધીશ. ચાલો મિત્રો, તો આપણે રેલમાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. તો આપણે ઘણું રખડ્યા અને ઘણું થાકી ગયા છીએ. તમને પણ જોવાની મજા આવી ગઈ છે. આપણે જઈ રહ્યા છીએ ઘરે. ચાલો મિત્રો, ભાવનગર પહોંચી ગયા છે ને હવે જઈશું ઘરે રિક્ષા બંધાવી.